જન્મમાં આપણે જે કહ્યું એ જ્યારે એ બાળક ગર્ભમાં હોય ત્યારે એનો જન્મ તો થઈ જ ગયો કહેવાય. હવે એ જ બાળકનો અગાઉ જન્મ હશે એ કેમ ખબર પડે, અથવા તો આપણો પછી જન્મ થવાનો છે એના કયા સહયોગિક પુરાવા આપણને મળે? આ તો એ જે છે એ તો છે એ તો જન્મ થઈ જ ગયો કેવાય જ્યારથી બાળકનો એ કે છે કે જ્યારથી બાળક ગર્ભમાં પ્રવેશ થયો ત્યારથી એનો જન્મ તો થઈ જ ગયો કેવાય. તો પછી કયા કારણો કયા કારણો આપણને કયા સંયોગિક પુરાવાઓ એમ સાબિત કરી શકે કે જેથી કરીને આપણને સાબિત કરી શકે કે પહેલા હતો કરીને આ ઇફેક્ટ થાય છે ને, આ જે ઇફેક્ટ થઈ ને એટલે મેં સાયન્ટિસ્ટ ને પૂછ્યું કે આ ઇફેક્ટ છે એ કોઝિસ વગર થાય ખરી? ના, કોઝિસ વગર તમે કોઝિસ ક્યારે કર્યો એના છોકરાએ? એટલે કોઝિસ આવતા બહુ સેટલ થઈ ગયું. એ તો શરીર ધર્મ થયો. હે એ બાળક છે એટલે શરીર ધર્મ જ થયો. હા, એનો જે પ્રતિકાર છે તે પ્રત્યાઘાત છે એ તો એનો દ્રવ્યભૂત અથવા તો શારીરિક જ કહેવાય. બરોબર. એમાં એને આપણે કેવી રીતે પુનર્જન્મ સાથે સાંકળી શકીએ? કારણ કે આપણે જયારે વિચાર કરીએ કે કોઈનો પુનર્જન્મ થયો ત્યારે સૌથી પહેલો જન્મ શું? બિગિનિંગ ખરો છો. હા, તો પછી કેવી રીતે કહેવાય બિગિનિંગ? આ જગત ની અનાદિ છે. શું છે? અનાદિ થી એટલે કોઈ એની આદિ જ નથી આ જગત ની, અને અનંત સુધી નું છે આ. આની આદિ કોઈ ખોલશે નહીં, કારણ કે એક ગોળ વસ્તુ હોય ને માળામાં તમે કહો કે આમાં શરૂઆત ક્યાં થઈ માળાની? આપણે સમજમાં આવે છે ને માળાની શરૂઆત ક્યાં થઈ? તમે મૂંઝાશો ભાઈ એની શરૂઆત જડે જ નહીં માળાની. એવું માળા જેવું જગત છે. શું છે? આપ સમજવા ને એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ વધારે અમે કહીએ છીએ. આ તમારે ત્યાં સર્કમસ્ટન્સ એવિડન્સ હોય છે પણ તેનો આંખના દેખા પુરાવા અને આ ગુહ્ય પુરાવા, અત્યંત ગુહ્ય પુરાવા. શેનો હોય? માર્કેટ મટીરિયલ નો હોય. શેનો હોય? માર્કેટ મટીરિયલ હોય. આ માર્કેટ મટીરિયલ નો હોય, આનો પ્રોપેગન્ડા ના હોય તો આમાં બહુ ક્વોન્ટિટી ના હોય. શું થાય? આપણે પેલા બોધીમાં આખું એક અંક આવે ને. હા, બોધી વાંચેલી. આ તો બહાર પછી કોણ વાપરનારા? છોકરા ને ભગવાને શું કહ્યું છે? પરાર્થી. શું કહ્યું? આ માણસ પરાર્થ માટે પારકા માટે જીવ્યો કેવાય. છોકરામાં તો કેટલું રાખવાનું એની બાઉન્ડ્રી છે કે આપણા ફાધર મધરે આપ્યું હોય એવું આપણે એમને છોકરા ના આપવાનું. બીજું બધું આપણે ઉકેલ લાવી નાખવાનો. આ રસ્તે વાપરી અને ઉકેલ લાવી નાખવાનો. અગર જો કોઈ છોકરાનું ઋણ વધારે હોય, 2 લાખ માંગતો હોય તો આપણે આપવા જ પડે. મહેનત ના કરે કઈ કે માગતો હોય પૂરો નું તો આપડે ઉદ્વેગ થાય એટલે મગજ સુધી પહોંચી જાય. તમે જોઈ લો ને ઉદ્વેગ બુદ્વેગ? બહુ જોઈ લો. ગગલા બંધ ચિંતા બહુ જોયેલી. વાત જ નહીં કરતો. એમને તમારે કહ્યું આજે દવા સારી રીતે પીએ તો કામ થઈ જાય, પણ દવા પીવા નહીં ને સારી રીતે પીવી પડે. પાસે કે છે થાય છે તો કે બધું એવું કે 5 પીશો, 5 દવા પીશો. ઉદ્વેગની શાંતિ રહેતી હોય તો પીવા. શાંતિ જોઈએ, શાંતિ. અમારા કયા પર પી જાય બધી શાંતિ થઈ જાય, પણ પીએ નહીં. બસ પીતી વખતે પોસડો રહે ને અમને પોસડા પીધી આ મંદાર પટેલે બધું આગે પડી ગયું. ભાઈ હવે પીશું ના છૂટકે નહીં પીવાની. પોતાનો રોગ મટાડો છે એટલે માટે છે. ત્યારે મેં કહ્યું ને પ્રશ્ન આ જ છે, બીજો નથી.
બહુ થઈ જો ચિંતા પાર કરીશ તો હજુ પહોંચતા રહેવાતું શું વેપાર ચાલે છે વેપાર જ્ઞાન આપીએ તાર વિચાર જ નહીં. અરે બોલવાનું કહે છે બોલ બોલ કરીને દોડદાર થયું કે રે નહીં દોડદાર ઓવરવાઈ અમારા ગયા પ્રમાણે બહુ કામ નહીં. એ તમે બતાવો એ કે છે જે કરણી કરીએ તેનું ફળ છે તે પુણ્ય આવે અને પુણ્ય આવે એટલે પછી ભોગવવા જવું પડે. શી કરણી કરીએ તો મોક્ષ થાય. એ તમે બતાવો કે છે જ્ઞાની પુરુષ ની આજ્ઞામાં રહે ને મોક્ષ મળે. છે અંશે સમજાયો છે. શું સમજાયું કહો. શું સમજણમાં આવ્યું? આ દેહમાં કોઈ એક તત્વ આ દેહમાં કોઈ એક તત્વ રમી રહ્યું છે અને તે દેહ થી જુદું છે એવું લાગે છે તમને? એવું લાગે છે નહીં? એવું કશું લાગતું નથી? બેન કે છે મને કઈ ખબર નથી, મેં કઈ કશું વાંચ્યું નથી.